પૂજ્યપાદ આનંદ ઘરજી ભગવંતની પરાવાણી ऋषभये सर प्रीतम माहरो आनंद घनजी भगवंत प्रभुना परम प्रेमમાં ડૂબી ગયા છે અને આપણને સૌને આમંત્રણ આપે છે કે તમે બધા પણ પ્રભુના પરમ પ્રેમમાં ડૂબવા માટે આવી જાઓ. મારું એક સદભાગ્ય રહ્યું કે પરમ પ્રેમમાં ડૂબેલા ઘણા બધા મહાપુરુષોના સાનિધ્યમાં રહેવાનું મળ્યું. ગુરુદેવ અરવિંદ સુરી દાદાની નિશ્રામાં અમે લોકો આબુ દેલવાડા હતા. एक सवारे लगभग 8 वागे दर्शन करी अरे हूँ उपाश्रय आव्यो. गुरुदेवने द्वादशावर्त वंदन कर्યું. પૂછ્યું સાહેબજી સાતામાં એટલી પ્રસન્નતા ચહેરા ઉપર બે હાથને લંબાવીને કે પરમ સાતામાં. હું મારી રૂમમાં ગયો અને આપણા 31 ઉપવાસના તપસ્વી નોબલ યશ વિજય મારી રૂમમાં આવ્યા. મને કે સાહેબ આપ તો દેરાસરે ગયેલા, દાદાને કોણ જાણે પગમાંથી એટલું બધું લોહી નીકળ્યું, ખ્યાલ જ નહીં આવ્યો. કઈ રીતે શું ઘસાઈ ગયું ખ્યાલ નહીં આવ્યો. બહુ જ લોહી નીકળ્યું. બધા જ કપડા લોહી વાળા થઈ ગયેલા. ડ્રેસિંગ કરી દીધું, કપડા બદલી નાખ્યા, પણ સાહેબજી આટલું બધું લોહી કેમ નીકળ્યું ખ્યાલ નહીં આવ્યો. હું તરત દોડતો સાહેબની રૂમમાં ગયો. સાહેબ એટલા જ સ્વસ્થ બેઠેલા. મેં કહ્યું ગુરુદેવ શું થયું? બ્લીડિંગ થયું આટલું બધું? હસતા હસતા મને કે શરીર છે તો બધું થયા કરે, એમાં વિચાર બહુ કરવાનો ના હોય. મને કે ઉપયોગને સ્વમાં રાખવાનો, પરમાં નહીં રાખવાનો. લાગે કે સતત 24 કલાક પ્રભુના પ્રેમમાં એ ડૂબેલા રહેલા. આવા એક મહત્વને જોયેલા પૂજ્યપાદ શાસન પ્રભાવક આચાર્ય ભગવંત ગુણરત્ન સુરેશ્વરી મહારાજ સાહેબના શિષ્ય મોક્ષ રત્ન વિજય મહારાજ. પહેલી વાર રાજસ્થાન મારે જવાનું થયું ત્યારે બેડાની બાજુમાં દાદા પાર્શ્વનાથ તીર્થ છે, ત્યાં સાહેબ સાથે મને એમનો મેળાપ જોતા જ લાગ્યું કે જન્મોની સાધના લઈને આવેલું આ વ્યક્તિત્વ છે. સતત સ્મિત વેર્યા કરતું મુખ, પ્રભુની આજ્ઞા પાલનનો એટલો તો આનંદ જાણે કે હૃદયમાં એને સમાવી શકતા ન હોય. ગુરુદેવે એમને સ્વાધ્યાય યોગ આપ્યો. એક ખૂણામાં બેઠા બેઠા સવારથી સાંજ સુધી પુસ્તકો વાંચ્યા કરતા હોય. મારી પાસે આવ્યા. મને એમણે પૂછ્યું કે સાહેબ
આટલા ગ્રંથો વંચાઈ ગયા છે, હવે હું શું વાંચું? મેં જોયું હરિભદ્રેશ્વરી મહારાજ સાહેબના, ઉપાધ્યાયજી ભગવંતના અને બીજા બધા જ ગ્રંથો એમને વંચાઈ ગયા હતા. મેં એમને કહ્યું કે તમારા ગુરુદેવ જો તમને રજા આપે તો 45 આગમ સટીક તમે વાંચ્યો. તમારે યોગોદ્વહન આગળના થયા નથી, પણ સદગુરુ અનુભૂતિ આપે પછી કોઈ વાંધો હોતો જ નથી. 3 વર્ષ પછી ફરી મેળાપ થયો. મને કે સાહેબ, ગુરુદેવે અનુમતિ આપી, 45 આગમ સટીક વંચાઈ ગયા, હવે શું વાંચું? મેં કહ્યું હવે આચાર્યાંગમાં ડૂબો તમે. પણ એમ લાગે કે પરમ પ્રેમમાં ડૂબેલું વ્યક્તિત્વ કેવું હોય. આજે જે મહાપુરુષનો 167મો જન્મ દિવસ છે, એ પૂજ્યપાદ સિદ્ધેશ્વરી દાદા પરમ પ્રેમમાં ડૂબેલા મહાપુરુષ હતા. એમનું પરમ પ્રેમ કેવું? પરમ પ્રેમ તો અદ્ભુત, પણ એની સ્મૃતિ પણ કેટલી અદ્ભુત હોય છે. ગત જન્મોની અંદર પરમ પ્રેમને માણીને આવેલા એ મહાપુરુષ એક નિમિત્ત મળ્યું, પૂર્વ જન્મના સંસ્કારો ખુલ્યા, પણ ગત જન્મની પરમ પ્રેમની ધારા ચાલુ. આપણી સાધના જન્મોના ખંડો ઉપર તરતી સાધના છે. તમે રાત્રે પત્ર લખવા માટે બેઠા, 5 લીટી લખાઈ, લાઈટ ઓફ થઈ, વિચાર્યું કાલે સવારે લખશો. સવારે તમે પત્રને હાથવાનો છો, 5 લીટી લખાઈ ગયેલી છે રાત્રે, સવારે તમે 6ઠી લીટીથી શરૂઆત કરો. આ જ લયમાં જન્મોના ખંડો ઉપર સાધના કરતી હોય છે. અસ્તિત્વના સ્તરની જો તમારી સાધના થઈ તો 5 જન્મમાં જેટલી સાધના તમે ઘૂંટી, આવતા જન્મમાં એને ફરીથી નહીં ઘૂંટવી પડે. આગળ ચાલો, એનાથી બીજા જન્મમાં, એનાથી આગળ ચાલો. પણ આ શક્યતા ક્યારે છે? તમારી સાધના અસ્તિત્વના સ્તર પર ગયેલી હોય. રાગ અને દ્વેષ, અહંકાર ક્યાં છે? અસ્તિત્વના સ્તર પર. રાગ અને દ્વેષ કોન્શિયસ માઇન્ડની નિપજ નથી, એ ઊંડે ઊંડે અસ્તિત્વના સ્તર સુધી બેસેલા છે. તો જ્યાં રાગ અને દ્વેષ છે, જ્યાં અહંકાર છે, ત્યાં સાધના જવી જોઈશે. જ્યાં અંધારું છે ત્યાં પ્રકાશ જોવો જોઈશે. દાદા ગુરુદેવને શું થયું? માત્ર એક નિમિત્ત મળ્યું અને ગત જન્મના પરમ પ્રેમની સ્મૃતિ થઈ. સ્મૃતિની સાથે એ પરમ પ્રેમની ધારામાં વહેવાનું ચાલુ થયું.
શું થયું પછી? પરમ વૈરાગ્ય. લગ્ન થયેલા છે, દીક્ષા માટે ઘરનું વાતાવરણ બિલકુલ પ્રતિકૂળ છે. પિતાજી એટલા કડક સ્વભાવના, કયો સાધુ મારા દીકરાને દીક્ષા આપે છે? જો કોઈ મહત્વની હિંમત નહીં કે દીક્ષા આપીએ અને પાછળથી એનો બાપ આવે અને ઝઘડો કરે તો જીરશાસનની ગરિમા લંઘવાય. આટલા પ્રતિકૂળ સંયોગોમાં પરમ પ્રેમ શું કરે? લાગ્યું કે કોઈ મહાત્મા મને દીક્ષા નહીં આપે, પણ મારે પ્રભુના પ્રેમમાં જ ડૂબવાનું છે. મારે પરમાં જવાનું જ નથી. આ જન્મ માત્ર ને માત્ર પરમ પ્રેમ માટે મને મળ્યો છે. તમારો જન્મ શેના માટે છે? તમારો આ જન્મ શેના માટે? સંસારમાં છો, સંપત્તિ જોઈએ, પરિવારનું પોષણ કરવાનું છે, એ બધું જ ખરું. પણ હું અહીં આવ્યો છું શા માટે? આ બધી બાજુની વાતો છે. મુખ્ય વાત એક જ છે કે હું માત્ર ને માત્ર પરમ પ્રેમમાં ડૂબવા માટે આ જન્મમાં આવ્યો છું. એક તમારો સંકલ્પ પાકો થયો. પરમ પ્રેમમાં ડૂબવું એટલી મોટી ઘટના છે, આસાન ઘટના છે. અને હું તો કહીશ, ઇટ ઇઝ સો ઇઝી. એનો રંગ એકવાર લાગી જવો જોઈએ. એક દિવસ મુંડન કરાવીને ઘરે આવ્યા. થેલીમાં ચોરપટ્ટો, કપડો વગેરે કાપડ ઉપકરણ ભંડારમાંથી ખરીદીને લાવેલા એ હતું. રૂમમાં બેસી ગયા, કપડા પહેરી લીધા. 2-4 કલાક થઈ, રૂમનું બારણું ખુલતું નથી. ભાઈ જમવા માટે ચાલો. એક જ વાત, જ્યાં સુધી દીક્ષાની પરવાનગી પૂરા પરિવાર તરફથી નહીં મળે ત્યાં સુધી આ બારણું નહીં ખોલે. પણ પિતા તો કડક સ્વભાવના, જોઈએ કેટલો મોટો રહે છે. પાણી પણ નથી અંદર. એક ઉપવાસ ચોરિયારો, બીજો ઉપવાસ ચોરિયારો, ત્રીજો ઉપવાસ ચોરિયારો. આ તાકાત પરમ પ્રેમની સ્મૃતિની છે. બોલો, એક ગયા જન્મનો પરમ પ્રેમ યાદ આવ્યો. ગુણસારની વાતમાં આપણે ત્યાં આવે છે કે એને મુનિરાજને જોતા ગયા જન્મની પોતાની દીક્ષાની સ્મૃતિ થઈ. ઓલી દીક્ષામાં જે આનંદ માણેલો એની સ્મૃતિએ એમના મનને એકદમ ઝકઝોર બનાવી નાખ્યું. નક્કી કર્યું દીક્ષા જ લેવી છે. 8 કન્યાઓ જોડે સગપણ થઈ ગયેલું છે. દીક્ષા લેવી છે. માએ ખોળો પાથર્યો, બેટા અમારી ઇજ્જતનો તો કઈ ખ્યાલ રાખ. 8 સારા ઘરની દીકરીઓ એની જોડે તારું સગપણ થયેલું છે. લગ્ન કરી લે. લગ્ન કર્યા પછી તું અમારા તરફથી સ્વતંત્ર, અમારા તરફથી રજા. ખ્યાલ હતો
8 દીકરીઓ આવશે એ જ રોકી રાખશે. પણ આનો વૈરાગ્ય લદ્દરો વરઘોડો નીકળ્યો અને મરવા શું ચાલે છે? ખરી મજા તો આવતીકાલે છે. આવતીકાલે રજો હરણ મને મળશે. સચ્ચાઈમાં લખ્યું, ઘોડા ઉપર લગ્નના વરઘોડામાં બેઠેલા ઘોડસાર વિચાર કરી રહ્યા છે, શ્રુત ભણશું સુખકારી. આવતીકાલથી બાદ ગુરુના ચરણોની અંદર લેટી પડવાનું. સ્વાધ્યાયની મજા, ભક્તિની મજા. હા, હમારા સાધુઓને પૂછો તો કેવી મજા આવે. અને એ લગ્નનો વરઘોડો ચોરીમાં ફેરવાય અને ચોરીમાં કેવડી ગયો. ત્રણ દિવસ ચોરિયારો અઠમ થઈ ગયો. પરમ પ્રેમ, મારો જન્મ પરમ પ્રેમને માટે જ છે. એની આજ્ઞામાં મારે ડૂબવાનું છે. છેવટે પિતા પણ ઢીલા પડ્યા, રજા મળી ગઈ, દીક્ષા થઈ પણ ગઈ. પરમ પ્રેમે જેમ એક બાજુ પરમ વૈરાગ્ય આપ્યો, એક પરમ પ્રેમે બીજી બાજુ હું છીનવી લીધું. હું વારંવાર કહું છું, એક ગુરુ શું કરે? પરમ પ્રેમ તરફનું દખ તમને ભરાવે. મતલબ કે તમારા હુંને છીનવી લે. પણ ગત જન્મના પરમ પ્રેમે એ પરમ પ્રેમની સ્મૃતિએ હુંને નામ શેષ કરી. દીક્ષાને થોડાક મહિના થયા છે. એવા સદગુરુ મળ્યા છે મણિ વિજય દાદા. એ વખતે તપાગચ્છની એક અજોડ વિભૂતિ. અને એમના ચરણોમાં રહીને સંયમી જીવનની ટ્રેનિંગ લેવાની છે, એમની સેવા કરવાની છે અને એમના ચરણોની અંદર રહીને સંયમ યોગોમાં આગળ વધવું છે. અને એ ગુરુ એકવાર બોલાવે, સિદ્ધિ વિજય અહીંયા ગુરુ પાસે આવ્યા. સાહેબજી ફરમાવો. ગુરુદેવ કહે છે, સુરત પાસે રાંદેરમાં ખરતર ગચ્છના એક મુનિ છે, રક્તસાગરજી, અને એમની સેવામાં તારે જવાનું. ઈચ્છાઓને ઘરે મૂકીને આવેલા, હુંને ઘરે મૂકીને આવેલા. શું ગુરુ સમર્પણ! તહત્તી ગુરુદેવ. હું સમર્પણની વાત કરું ને ત્યારે મને ગુરુ ગૌતમ અનાયાસ યાદ આવે. શું એમનું સમર્પણ! 50,000 કેવળ જ્ઞાની શિષ્યોના ગુરુ. અને પ્રભુ કહે છે, પેલા બ્રાહ્મણને જરા ધર્મ સંભળાવી આવો. તો હસ્તી ગુરુદેવ. ઘણી વાર કહું કે મારા શિષ્યો હોય ને, અને કોઈ શ્રાવક આવે, સાહેબજી એક ભાઈને પુણ્ય પ્રકાશનું સ્તવન સંભળાવવાનું છે, મહાત્માને મોકલો. મારે વિચાર કરવો પડે. એકદમ સ્વાધ્યાયશીલ મહાત્મા હોય અને એને કહેલું, બેટા જઈ આવ. ત્યાં જઈ તો આવે, પણ એના મનમાં થાય, પેલા મહાત્મા અમે નૌકારવાળી ગણ્યા કરે છે, ભણતા નથી, એમને મોકલાય ને. આમાં મારા જેવાનું મોકલાતું. અને એ ગુરુ ગૌતમ
50,000 કેવળ જ્ઞાની શિષ્યોના ગુરુ. સ્વપ્ને પણ એમને ખ્યાલ નથી આવ્યો કે હું ગુરુ છું. 24 કલાક એક જ ધારા હતી, હું મારા પ્રભુનો શિષ્ય છું. ગુરુદેવની આજ્ઞા એક સેકન્ડનો વિચાર નથી કર્યો. આજ્ઞા એટલે આજ્ઞા, મારે સમર્પિત જ થવાનું હોય. પણ એમનું સમર્પણ આ જન્મની અંદર એમને પરમ પ્રેમમાં અત્યંત રીતે ડૂબાડી દે છે. આપણા યુગના એક શ્રેષ્ઠ ભક્ત, શ્રેષ્ઠ સાધક અને શ્રેષ્ઠ યોગી તરીકે એમની આજે પ્રખ્યાતિ છે. અને એમના જીવનની એક મહત્વની ઘટના એ છે કે છેલ્લા 30-40 વર્ષ સુધી સાહેબજીની પગની તકલીફને કારણે અમદાવાદમાં વિદ્યાશાળામાં રહેવાનું થયું. અને એટલે એ વિદ્યાશાળા ઉર્જા તીર્થ બની ગઈ. 40 વર્ષ સુધી પ્રભુ પ્રેમમાં ડૂબેલા આવા મહાપુરુષ એક જગ્યાએ રહે, એમની ઉર્જા એ સ્થાનમાં પથરાયેલી હોય, એ સ્થાન આપણા માટેનું તીર્થ જ છે. હમણાંની બનેલી એક સરસ ઘટનાની વાત કરું. 50 વર્ષ પહેલાની વાત છે. જર્મનીમાં એક મહિલા પ્રોફેસર બૌદ્ધ ગ્રંથોના બહુ જ મોટા વિદુષી, યુનિવર્સિટીમાં એ બૌદ્ધ ગ્રંથોને ભણાવતા હતા. હવે યુનિવર્સિટી લેવલે જે વ્યક્તિ ભણાવતી હોય એનો અભ્યાસ કેટલો? લગભગ તમામ પ્રમુખ બૌદ્ધ ગ્રંથો એમણે વાંચી લીધા. અને એમાં એક ગુરુના શબ્દો ઉપર એ પ્રોફેસર સંમોહિત થઈ ગયા. હું ઘણી વાર કહું કે હું પણ હરિભદ્ર સુરી મહારાજના શબ્દોના સંમોહનમાં પડેલો માણસ છું. પહેલી વાર હરિભદ્ર સુરી મહારાજને વાંચ્યા, અર્થના ઊંડાણમાં ગયો નહોતો, પણ એમના શબ્દો એટલા પ્રાંજલ, એટલા મધુર કે હું એમના શબ્દોના પ્રેમમાં પડી ગઈ. આ પ્રોફેસર એક બૌદ્ધ ગુરુના શબ્દોથી, ગ્રંથોથી અત્યંત પ્રભાવિત. એ ગુરુના તમામ ગ્રંથો જેટલા મળતા હતા બધા એમણે વાંચી લીધે. એકવાર પ્રોફેસરને વિચાર આવ્યો કે 400 વર્ષ પહેલા આ ગુરુ થયા છે. ખરેખર 400 વર્ષ મોડી જન્મી છે. હું જો 400 વર્ષ પહેલા જન્મી હોત તો આવા સદગુરુના ચરણોમાં મને બેસવાનું પડે. અને વિચાર કરે છે કે જેમના શબ્દોમાં આટલી તાકાત છે કે સામાન્ય માણસને સાધનાના માર્ગે દોડતો કરી, જેમના શબ્દોમાં આટલી તાકાત છે, એમના ભાવો કેટલા તો પવિત્ર અને સશક્ત હશે. એમના ચરણોમાં બેસી અને એમના દેહમાંથી જે ઉર્જા નીકળે એ ઉર્જા કેટલી સશક્ત હોય. ખરેખર હું 400 વર્ષ મોડી જન્મી છું, નહીતર એ સદગુરુના ચરણોમાં હું બેઠેલી. પણ એ પ્રોફેસર આટલું વિચારીને બેસી ના રહ્યા. એ તંત્ર શાસ્ત્રના પણ નિષ્ણાત હતા.
ઉર્જા શાસ્ત્રના પણ નિષ્ણાત હતા. તેમણે વિચાર કર્યો કે આ ગુરુ જે આશ્રમમાં રહેતા હોય અને એ આશ્રમ રિનોવેટ ન થયો હોય, મૂળ સ્વરૂપમાં રહેલો હોય અને મને ત્યાં જવાનું મળે તો ચોક્કસ એ ગુરુની ઉર્જા મને મળે. ખૂબ મહેનત કરી તો ખ્યાલ આવ્યો કે તિબેટની અંદર એક મઠ છે અને એમાં એ ગુરુ આખી જિંદગી રહે. એક વાત તો મળી ગઈ. બીજી વાત એ જોવી હતી કે રિનોવેશન થયું નથી. આપણે ત્યાં એક બહુ મોટી ભૂલ ચાલી આવી છે. 100 વર્ષ પહેલાનું દેરાસર, 200 વર્ષ પહેલાનું દેરાસર તેલ દરમિયાન પૈસા છૂટતી મળે છે, તોડી નાખો, નવું બનવું ન તોડી શકાય. 200 વર્ષની ઉર્જા એની અંદર જામેલી છે, તમે ઉર્જાને કેમ તોડી શકો? તોડાય જ નહીં. એ મંદિરને રિનોવેટ પણ તમારે કરવું હોય તો એના માટે પણ અભ્યાસ કરવો પડે કે એનું મૂળ સ્ટ્રક્ચર અખંડિત રહે અને એને સપોર્ટ આપી શકાય. બૌદ્ધોની પાસે આજે આ પરંપરા છે. તમે કોઈ પણ બૌદ્ધ મઠમાં જાઓ, રિનોવેશન થયેલું હશે તો પણ મૂળ સ્ટ્રક્ચર અખંડિત હશે. એટલો બધો ત્યાં નિયમો છે કે મઠને, આશ્રમને કલર પણ અમુક જ કરી શકાય જે 400 વર્ષ પહેલા ચાલુ હતા. નવા રંગો પણ તમે લગાડી શકતા નથી. એ મઠમાં શિષ્યોને ભણવા માટેની, બેસવા માટેની વ્યવસ્થા પણ બધી જ પ્રાચીન છે. તો આપણા દેરાસરો 100 વર્ષના, 200 વર્ષના, 400 વર્ષના તૂટે એવા નથી હોતા. અત્યારે તમે બનાવો એના કરતા જૂના દેરાસરો વધુ મજબૂત હોય છે. પહેલાના યુગમાં 4-4 ફીટની, 5-5 ફીટની ભીત ચડતા. આ તમારે અડધો ફૂટ, પોળો ફૂટ પતી ગઈ વાત. એ બાજુ આરસ લગાડ્યા, આરસ નીકળી જાય, ભીત તૂટી જાય. તો એ જર્મન પ્રોફેસર ઉર્જા શાસ્ત્રના નિષ્ણાત હતા. તો મઠ રિનોવેટ પણ નથી થયો. હવે વાત એ હતી, પોતે ક્રિશ્ચિયન છે, ક્રિશ્ચિયનને એ મઠમાં પ્રવેશ મળે કે લગભગ લગાડી, એના માટે પણ રજા મળી ગઈ. પોતાની યુનિવર્સિટીમાં 1 મહિનાની રજા મૂકી અને પ્રોફેસર તિબેટ ગયા. લાસા એરપોર્ટ પર ઉતર્યા, હોટેલમાં બુકિંગ કરાવેલું, ત્યાં પહોંચી ગયા અને નક્કી કરેલું રોજ 2-4 કલાક એ મઠમાં જઈને ધ્યાન કરવું અને એમ કરતા પણ ગુરુની ઉર્જાને પકડવી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ અલગ અલગ ખંડમાં જઈને ધ્યાન કરી, પણ એ ગુરુની ઉર્જા પકડાતી નથી. કારણ કે હવે તો એકદમ પરિચિત થઈ ગયા છે, શબ્દોથી એટલા બધા પરિચિત થઈ ગયા છે કે એમની વિચારસરણી આ જ હોય, એમના ભાવ આ જ હોય. પછી વિચાર્યું કે બરોબર પૂછી લઉં, આજ મઠમાં ગુરુ રહેલા? પૂછ્યું, જવાબ મળ્યો, હા, આજ મઠમાં રહેલા. તો કયા રૂમમાં રહ્યા હશે? એક દિવસ એમણે ધ્યાન નહીં કર્યું, આખા મઠને જોયો. બહુ મોટું મઠ હતું. એમાં છેવાડે એક રૂમ હતી. રૂમ બિલકુલ બંધ, તાળું મારેલું એટલું નહીં, ઉપર સીલ લગાવેલું
અને લખેલું કે આ સીલ કોઈથી તોડી શકાશે નહીં. ટ્રસ્ટીઓની બધાની સહી હતી, ગુરુની પણ સહી હતી. હવે પ્રોફેસરને થયું કે આ ઓરડીમાં કદાચ ગુરુ બેસતા હોય તો બહારથી સિચ્યુએશન જોઈ તો એ રૂમની એક બાજુની બારી પહાડ તરફ પડતી હતી. થયું કે નક્કી આ રૂમ છેવાડાની છે, સામે પહાડો છે, તો ગુરુ આ જ રૂમમાં બેસતા હોવા જોઈએ. છતાં એક ટ્રાય તરીકે બીજા બધા ખંડોમાં ધ્યાન કરી પણ અનસક્સેસ ગયા. હવે આ રૂમ ખોલાવવો છે. પૂછ્યું, જવાબ પડ્યો આ રૂમ તો કોઈ હિસાબે ખોલી નહીં શકે. મોટા ગુરુ સહી કરીને ગયા છે આ રૂમ ખોલવાનું. એટલે વધારે શ્રદ્ધા બેસી કે આ લોકોએ એક ગુરુની ઉર્જાને સાચવવા માટે રૂમને પેક કરી નાખ્યો. એક બાજુ તો આનંદ થયો કે વર્ષોથી આ ખંડ પેક છે એટલે ગુરુની ઉર્જા આની અંદર હજુ હશે, પણ રૂમ ખોલાવવો સીધી છે. ઘણી મહેનત કરી પણ ક્યાંયથી કોઈ જવાબ મળતો નથી. છેવટે એ પોતાની યુનિવર્સિટીના ચાન્સેલરનો સંપર્ક કરે છે અને કહે છે કે સર, હું અહીંયા આના માટે જ આવેલી છું અને આ રૂમ ન ખુલે અને એ ગુરુની ઉર્જા હું પ્રાપ્ત ન કરું તો મારી આખી આ મહેનત પાણીમાં જાય એમ છે. તમે કોઈ પણ રીતે લાગવગ લગાવો. ચાન્સેલર પ્રભાવશાળી હતો. એણે જર્મનીના એક પ્રધાન જોડે સંબંધ હતો. એ પ્રધાન જોડે લાગવગ લગાવી. પ્રધાને મુખ્ય પ્રધાન જોડે, મુખ્ય પ્રધાને તિબેટના સત્તાવાળા જોડે, અને એમ કરીને આ રૂમને ખોલવાની પરમિશન મળી. એ રૂમ ખોલવામાં આવ્યો. એ પ્રોફેસર બેન જ્યાં ખંડમાં પ્રવેશે છે, અદ્ભુત એ જ ઉર્જા ગુરુની મળી. પછી તો રોજ કલાકો સુધી એ ઉર્જાને માણવા માટે બેસી રહે. આમ તો પેલા 2 કે 4 કલાક ધ્યાન કરતા, હવે તો સવારે નાસ્તો કરીને આવી જાય, સાંજ સુધી ત્યાં ખાવાનું નહીં, પીવાનું નહીં, માત્ર ઉર્જાને માણવાની. 10 દિવસ સુધીની પરવાનગી મળી. 11મા દિવસે પાછો રૂમ બંધ કરી દેવાનો હતો. અને પ્રોફેસર એમાં પણ રાજી હતા કે આ રૂમ બધું ખુલ્લું ન રહેવો જોઈએ, કારણ નહીતર ઉર્જા પાછી નીકળી જશે અને મારા પછી કોઈ આવે તો એને પણ ઉર્જા મળવી જોઈએ. એ 10 દિવસની ઉર્જા મેળવીને ગયા. એમના કલીગ પ્રોફેસરે પૂછ્યું, શું રહ્યો તમારો અનુભવ? ત્યારે એમના શબ્દો હતા કે જે ગુરુ પર મને અત્યંત બહુમાન હતો એ ગુરુના ચરણોમાં 10 દિવસ રહીને હું પહેલા પણ તમને કહ્યું, સદગુરુ છે સિદ્ધેશ્વરી દાદા જેવા. 105 વર્ષનું આયુષ્ય છે. માંગલિક પણ કદાચ તમને ન સંભળાવી શકે, વાસક્ષેપ પણ તમને ન આપી શકે, પણ તમારી કોશિશ હોય કે એ ગુરુનો ચરણ સ્પર્શ મળી જાય તો બસ હું બળભાગી થઈ જાઉં. તો એ વખતે તમે શું કરો છો? એ ગુરુના ચરણમાંથી જે ઉર્જા નીકળે છે એ ઉર્જાને પ્રાપ્ત કરો છો. ગુરુ શરીરના સ્તર પર કોઈ કામ કરતા નથી. ન માંગલિક તમને આપ્યું, ન વાસક્ષેપ તમને આપ્યું, કશું જ નહીં, કે પોતાનામાં ડૂબેલા છે. પણ એમના દેહમાંથી જે ઉર્જા નીકળી રહી છે એ ઉર્જાનો સ્પર્શ તમને મળશે. તો ગુરુ ગયા, સમાધિ તીર્થ રચાયું, ઉર્જાનો પ્રવાહ ચાલુ છે.
તમે બેસી જાઓ. જીવંત ગુરુ પાસેથી જે ઉર્જા મળી શકે એ જ સમાધિ તીર્થોમાંથી પણ મળી શકે. મોરારજીભાઈ દેસાઈ મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન જ્યારે હતા ત્યારે એકવાર એમને અરુણાચલમ જવાનું થયું. તો એમણે પોતાના સેક્રેટરીને બોલાવીને કહ્યું, અરુણાચલમની મારી મુલાકાત એ રીતે ગોઠવજો, કાર્યક્રમ એ રીતે ગોઠવજો કે રમણ મહર્ષિ જોડે હું 1 થી 2 કલાક બેસી શકું. અરુણાચલમની ગુફામાં રમણ મહર્ષિ એ વખતે વિદ્યમાન હતા. મોરારજીભાઈનો કાર્યક્રમ નક્કી થઈ ગયો. એ દિવસે સાંજે 5 વાગે એ આશ્રમમાં આવવાના હતા અને 6 સાડા 6 પાછા નીકળી જવાના હતા. એ મુખ્યમંત્રી આવવાના હોય તો આગળ જો પોલીસ આવી જાય, સિક્યુરિટી બેન આવી જાય, આશ્રમમાં ચહલ પહલ ચાલુ થઈ. શિષ્યોને પણ ખ્યાલ આવી ગયો કે મુખ્યમંત્રી આવી રહ્યા છે. પણ એ બધા એવા ગુરુના શિષ્યો હતા જેમને મુખ્યમંત્રીની કોઈ કિંમત નથી. તમને કોઈ કહ્યું સત્તાધીશ આવવાનું છે, સત્તાધીશ એના ઘરે તમારે મારું વારકેશ્વર મુંબઈમાં ચોમાસું હતું. એક ભાઈ મને કે સાહેબ મહારાષ્ટ્ર રાજ્યના બધા પ્રધાનો આ ટેકરી ઉપર જ છે વારકેશ્વર, મારે બધા જોડે સંબંધ છે, તમે કોઈ પ્રધાનને તમારી સભામાં લઈ આવો. મેં કહ્યું મારે એકે પ્રધાન જોઈએ જ નહીં. શ્રાવક તરીકે કોઈને આવીને જાજબ પર બેસવું હોય તો આવી જાય, બાકી એને મારે ખુરશી રાખવાની હોય અને એને હાલતોરા કરવાના હોય એવું પ્રધાન મારી સભામાં જોઈએ જ નહીં. રમણ મહર્ષિ એ ખ્યાલ આવ્યો, મોરારજી આવો ને આવે, સંતોની પાસે બધા આવે. પણ આ મુખ્યમંત્રી હતા એટલે ક્યાંક કાર્યક્રમમાં થોડું તો ડીલે થઈ જ જાય. 5 થી મને 6 વાગ્યા 6 વાગ્યા રોજના નિયમ પ્રમાણે રમણ મહર્ષિ ધ્યાનમાં જતા રહે. મુખ્યમંત્રી હોય તો એના ઘરનું તો સંતને શું, સત્તાની જોડે કે સંપત્તિની જોડે અમારું વળગડ બિલકુલ નથી. કદાચ કોઈની અમે પ્રશંસા કે ઉપપ્રેરણા કરીએ તો પણ એને પૈસા છોડ્યા એની એના ત્યાગની ઉપપ્રેરણા કરીએ નહીં કે એની પાસે પૈસા છે. કરોડ રૂપિયા તમે સાધર્મિક ભક્તિમાં ખર્ચો અને હું ઉપપ્રેરણા કરું, પણ એ તમારા ત્યાગની ઉપપ્રેરણા છે, તમારી સંપત્તિની નહીં. તમારી સંપત્તિ જોડે તમારી સત્તા જોડે અમારે કોઈ નિસ્બત નથી. અમારી નિસ્બત માત્ર પ્રભુ જોડે છે. રમણ મહર્ષિ ધ્યાનમાં જતા ને એક શિષ્ય કહેતો નથી હો સાહેબ મુખ્યમંત્રી કોઈને કઈ પડી નથી ત્યાં આશ્રમમાં. 6:15 વાગે મોરારજી ભાઈ આવ્યા. એ પણ આમ તો આધ્યાત્મિક તત્વના જાણકાર હતા. મહર્ષિની પાસે લઈ જવામાં આવ્યા. એક નાનકડી ગુફામાં મહર્ષિ હતા અને મોરારજી ભાઈ ત્યાં બેસી ગયા. પ્રોગ્રામ તો નક્કી હતો, 1-1.5 કલાક રોકાવાનું, વધારે નહીં. પૂછ્યું બહાર કે જ્ઞાન ક્યારે પૂરું થશે, તો જે કોઈને ખ્યાલ ન આવે. કલાક ચાલે, 2 કલાક ચાલે, 5 કલાકે ચાલે. ગુરુ ધ્યાનમાં જાય એ બહાર આવવાનો સમય નક્કી નહીં. તમે પૂજા કરવા જાઓ એટલે રિટર્ન ટિકિટ લઈ જાઓ એમ.
કોઈને કહી દઉં પાછા હું 7:30 જાઉં છું ને 8:30 આવી જઈશ બરોબર. તમે ભગવાન ખેંચી નથી રાખતા ક્યારે મોરારજીભાઈ બેઠા 1 કલાક થઈ મહર્ષિ ધ્યાનમાં જ પણ એ ઉર્જાની કેટલી અસર થઈ મોરારજીભાઈ ઉપર. એમણે ચિઠ્ઠી લખી પોતાના સેક્રેટરી ઉપર અને બહાર મોકલાવી કે આજની રાતના તમામ કાર્યક્રમો રદ. આજે માત્ર ને માત્ર મહર્ષિના ચરણોમાં જ રહેવાનું છે અને આવતીકાલે પણ ક્યારે અહીંથી નીકળશું એ નક્કી નથી. એટલે આવતીકાલે કોઈ કાર્યક્રમ જાહેર કરતા. મોરારજીભાઈ જયારે આવ્યા ને ત્યારે એક વાત મનમાં લઈને આવી, કારણ કે રમણ મહર્ષિ બહુ જ પ્રખ્યાત હતા. તો એ રમણ મહર્ષિની પાસે એક સંદેશ લઈને આવવાના હતા કે આપ અરુણાચલમની ગુફામાં કેમ બેઠા છો? હું રાજ્ય સરકાર તરફથી તમને બધી સગવડો મોટરનો કાફલો આપો, તમે આખા ભારતમાં ભ્રમણ કરો અને લોકોને તમે તત્વ ધ્યાન આપો. આ કહેવા માટે આવેલા કલાક એમની ઉર્જામાં બેઠા, બધું હવા થઈ ગયું. 2 કલાકે સંતે આંખ ખોલી મોરારજીભાઈ એમના ચરણોમાં પડ્યા. પછી વાત તો કરી તોય સાહેબ તમે ગુફામાં બેઠેલા છો અને એના બદલે તમે ભારતમાં ભ્રમણ કરો, લોકોને જ્ઞાન આપો, સરકાર તરફથી તમે બધી વ્યવસ્થા આપો. રમણ મહર્ષિ હસ્યા. શબ્દોથી શું થાય? શબ્દોથી શું થાય? મોરારજીભાઈ ખ્યાલ આવી ગયો. આજે રમણ મહર્ષિ નથી પણ એ અરુણાચલમની ગુફામાં યાત્રા કરવા જનાર સેંકડો હજારો લોકો, વિદેશીઓ પણ આવે છે. આવે ગુફા પર બેસે અને રમણ મહર્ષિ ઉર્જાને લઈને પાવન. તો આજે જેમનો જન્મદિવસ છે એ બાપજી મહારાજ સાહેબ વિદ્યાશાળામાં 30 થી 40 વર્ષ એક ધારા રહ્યા અને વિદ્યાશાળાને એમને ઉર્જા તીર્થમાં ફેરવી નાખી. આજે પણ ત્યાં જઈને બેસીએ એમની મૂર્તિની પાસે તો આપણને લાગે કે રીતસર એ મૂર્તિમાંથી પણ ઉર્જા આપણને મળી રહી છે. તો આપણે બળભાગી છીએ કે આવા પ્રભુ પ્રેમમાં ડૂબેલા મહાપુરુષોનું દર્શન પણ આપણને થયેલું છે અને એ જ દર્શન પ્રભુ પ્રેમના સ્પર્શ સુધી આપણને હોય તો 9:30